આજ આનંદ આજ ઉસરંગ અને આજ નેનોમાં નહીં, પણ સખીએ મારે આંગણે કંચન વરસે નહીં. સાહેબ હોના જેવો જ્યારે વરસાદ વરસતો હોય ને એવો સમય, અને ખરેખર દીકરી છે એ બાપનો મીઠો મેરામણ છે. દીકરી છે એ વાલનો દરિયો છે સાહેબ. દીકરી છે એ કાળજાનો કટકો છે. એટલે જ ખરેખર જ્યારે દીકરી હાહરે જાતી હોય ત્યારે એક ગીત, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, સબતોનો તો પગ ધરતી પર, એ પગ ત્યાંથી જી ગયો, સબતોનો તો પગ ધરતી પર, પગ ત્યાંથી જી ગયો, કાળજા કેરો કટકો મારો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. સાહેબ દીકરી હારે જાતી હોય ત્યારે એક બહુ સરસ પ્રસંગ મને સાહેબ ગમે છે ત્યારે કે જ્યારે એક વખત એક દીકરીનો બાપ દીકરીને સાસરે જવા માટે બસમાં બેહાડવા હાટો આવ્યો હતો સાહેબ. અને સાહેબ બાપ દીકરીને શિખામણ દેતો જાય કે બેટા શાંતિથી વહી જાય, ઘરે જઈને પછી તરત ફોન કરી દેજે. અને સાહેબ આંખમાંથી સોદાર આંસુડે રડતો હતો, પણ આહું દેખાય નહીં ને એ માટે પાઘડીનું સોગું લઈને લૂસી નાખતો હતો સાહેબ. એટલે અને કંડક્ટરને જઈને એટલું કીધું કે મારી દીકરી એકલી છે સાહેબ, તમે એને ઉતરવાનું છે ને ઉતારી દેજો. પણ દીકરી સાહેબ દીકરી છે ને, આહુડા પાડવા કરતા સાહેબ આહુડા પીવાને બહુ અઘરા છે સાહેબ. અને દીકરી એ દિવસે આહુડા પાડતી નથી સાહેબ, પણ આહુડા પી જાતી હતી. કારણ કે દીકરીને એમ થાય કે મારા બાપા જો મને ગોતી જોઈ જાય ને તો સાહેબ એને દુઃખ થાય. એટલા માટે દીકરી આહુડા પાડતી નથી, પણ આહુડા પી જાતી હતી સાહેબ. એવો પ્રસંગ. પણ દીકરી જ્યારે હારે જાય ત્યારે એના ઘરમાં ગમે એવી દુબળાઈ હોય ને સાહેબ, પણ એના હારાના ઘરનું કોઈ દિવસ નીચું નો નમવા દે સાહેબ. અને જ્યારે પેલી વેલી ઘેરે આવે ને ત્યારે એમની માની બાજુમાં બેહીને એની માને કે માં અમારે 4 મકાન છે, તમારે જેમ 8 છે ને અમારે 4 મકાન છે, પણ રધીવાળા બહુ છે. ખરેખર દીકરી જન્મે તો 2 કુટુંબમાં સાહેબ દીવા કરે, અને દીકરો જન્મે તો 1 કુટુંબને તારે. અને કહેતી જાય કે માડી તમારા આગળ જે 8 બળદ છે ને, પણ અમારા આગળ 2 બળદ છે, પણ એવા છે ગમે એવું ખેડવાનું હોય ને તો એ ખેડી નાખે. દુબળા છે પણ બહુ સારા છે સાહેબ. દીકરી છે, દીકરી બાપનો મીઠો મેરામણ છે, કાળજાનો કટકો છે સાહેબ. એવો જ એક સરસ પ્રસંગ સાહેબ. દીકરી એક ભાઈને એક દીકરી હતી, પણ સાહેબ દીકરી એને બહુ વાલી હો. દીકરી એને એટલી વાલી કે સાહેબ જીવ હોયો જાય ને પણ દીકરીને કઈ થાય નહીં ને એવો એટલી દીકરી એને વાલી. એક દિવસ એવો આવ્યો સાહેબ કે એની દીકરી મરણ પામી. દીકરી મરણ પામી અને એનો બાપ સોદાર આંસુડે રડવા લાગ્યો. રડતો
સાહેબ ઘણા દિવસો વયા ગયા, પણ બાપના આંખમાંથી આહુડા હુકાતા નથી સાહેબ. વસ્તુ સાહેબ એવી બની, એક દિવસ એ દીકરી અને બીજી દીકરીઓ લાઈનમાં સ્વર્ગમાં ઊભી છે, હાથમાં મીણબત્તી છે બધીની, અને ઈ મીણબત્તીમાં બધી દીકરીઓની મીણબત્તી હળગતી હતી સાહેબ. પણ જ્યાં જેની દીકરી હતી ને સાહેબ, એની મીણબત્તી સાહેબ બુજાઈ ગયેલી જોઈને સાહેબ બાપને ઝટકો લાગ્યો કે મારી દીકરીની મીણબત્તી ઓલાય લઈ. ત્યારે સાહેબ બાપે દીકરીને પૂછ્યું હતું કે બેટા તારી બધાની મીણબત્તી હળગતી છે, તારી મીણબત્તી ઓલાઈ ગયેલી કેમ છે? ત્યારે દીકરીએ સરસ જવાબ હતો કે બાપુ, તમે આખો દિવસ રડ્યા કરો છો ને, તો તમારા આહુડાની હિસાબે મારી મીણબત્તી હર વખત ઓલાઈ જાય છે. મને મીણબત્તી હળગાવીને આપે છે, પણ તમારા આહુડાને કારણે મારી મીણબત્તી ઓલવાઈ જાય છે. ત્યારે સાહેબ બાપે નિયમ લીધું હતું કે આજથી પછી હું કોઈ દી રોઈશ નહીં. અને એવો જ એક પ્રસંગ એક રાજ દરબારમાં હાદ પડાવવામાં આવ્યો છે કે હાદ સાંભળજો કે ગામની દરબારની ડેલીએ કોઈ નીકળવું નહીં, નીકળવું તો મૂછે હાથ દેવો નહીં, મૂછે હાથ દેવો તો ખોખારો મારવો નહીં, અને ખોખારો મારવો તો રાજના કારભારમાં રોકડો રૂપિયાનો સાહેબ દંડ ભરવાનો. અને સાહેબ એ ટાઈમે 1 રૂપિયો એટલે આજના 1000 રૂપિયા જેટલો હતો. પણ સાહેબ હાથ સાંભળજો એવો હાથ જ્યારે હાલતો હતો, ત્યારે એક મર્દ મુસાળો માણસ નીકળ્યો ત્યારથી, અને રાજના દરબારેથી નીકળ્યો, મૂછે હાથ દીધો, ખોખારો ખાધો ને 1 રૂપિયો રોકડો મૂક્યો સાહેબ. દરરોજનો નિત્યક્રમ કે હાલતો જાય, દરરોજ માટે રોકડો રૂપિયો મૂકે, ખોખારો ખાય, જી મૂછે હાથ દે અને વયો જાય. પણ સાહેબ એક દિવસ એવો આવ્યો ને કે ઈ માણસ ત્યાંથી રસ્તેથી આવ્યો નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ સમયના વાણા વાગ્યા છે સાહેબ. ત્યારે રાજાએ એના રાજના પ્રધાનને બોલાવીને કીધું કે જે માણસ દરરોજ માટે અહીંથી જે નીકળતો હતો, ખોખારો ખાતો હતો, મૂછે હાથ દેતો ને રૂપિયો રોકડો દેતો જતો હતો, એ માણસ કે 15 દિવસથી આપણે જોવા નથી મળ્યો, તો ક્યાંક તપાસ કરાવો, એની પાસે પૈસા ખૂટી ગયા છે, એનું શું થઈ ગયું છે સાહેબ? જ્યારે પ્રધાને તપાસ કરાવી ને ત્યારે માણસને બોલાવવામાં આવ્યો સાહેબ, અને માણસે એટલું જ કીધું હતું કે મહારાજા, નથી તો મારી આગળ પૈસા ખૂટ્યા કે નથી તો મારી ખુમારી ઓલી થઈ, પણ મારી ઘરે એક દીકરીનો જન્મ થયો છે, અને સાહેબ હવેથી મારાથી ખોખારો ન ખવાય, કારણ કે દીકરી છે એ સમર્પણનું પ્રતીક છે સાહેબ. કાળજા કે ગાંઠથી છૂટી ગયો જીવે જીવે, કાળજા કે અરે ડુંગર જેવડો ઉમરો એ તો કેમ રે ઓળંગ્યો, કાળજા કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, સબતો નોંધો પગ ધરતીમાં પગ ત્યાં થીજી ગયો.